નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની આપણે વાત કરવાની છે ધુમ્મસભર્યું વાતાવરણ અને માવઠાના વરસાદ વિશેની। આમ જોવા જઈએ તો ઘણા દિવસથી અમે એક આગાહી કરી રહ્યા હતા, જેની અંદર અમે જણાવી રહ્યા હતા કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર રાજ્યની અંદર અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદ પડી શકે છે। એવી જ રીતે જોવા જઈએ તો આજે તારીખ થઈ છે 26 ડિસેમ્બર અને આજથી જ રાજ્યના હવામાનની અંદર પલટો જોવા મળી રહ્યો છે। મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થયું છે અને અનેક વિસ્તારોની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ થયું છે। આ જે ધુમ્મસભર્યું વાતાવરણ છે એ છે WD ને કારણે। સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે ઈશાનનું ચોમાસું છે તે દક્ષિણ ભારતની અંદર ચાલુ છે, એની સાથોસાથ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે ઈશાનનું ચોમાસું આ બંનેની જે અસર છે અને આની અસરને કારણે રાજસ્થાનના ઉત્તર મધ્ય ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર 850 HPA લેવલે તથા 700 HPA લેવલે બહોળું સર્ક્યુલેશન છે અને આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી સંપૂર્ણ પૂરો ભેજ મળી રહ્યો છે, જેને કારણે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મજબૂત બન્યું છે, જેને કારણે એક WD ની અસર પણ છે અને આ જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થયું છે એટલે આજથી જ રાજ્યના હવામાનની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ ધુમ્મસભર્યું વાતાવરણ છે એ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે અને એ સાથોસાથ જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બન્યું છે જેને કારણે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। સૌથી વધારે જે તીવ્રતા છે એ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના તાલુકાઓ અને એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તાલુકાઓ છે તેમાં વધારે તીવ્રતા જોવા મળશે, બીજા વિસ્તારોની અંદર સામાન્ય તીવ્રતા જોવા મળશે, પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર આ માવઠાના ઝાપટા પડવાના છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા દિવસમાં માવઠાની શક્યતાઓ છે। જો કે આ આવતીકાલે 27 અને પરમ દિવસે 28 તારીખ એમ 2 દિવસ સુધી માવઠાની શક્યતાઓ છે, પણ 28 તારીખે થોડી તીવ્રતા ઘટી જશે, પણ આવતીકાલે 27 તારીખે આ વિસ્તારોની અંદર તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ ઉત્તર ગુજરાતના પણ એકલ દોકલ સેન્ટર એવા હશે, ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના અમુક વિસ્તારો એવા હશે કે એ ગ્રામ્ય વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે। જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યાં ગાજવીજ અને પવન સાથે તીવ્ર માવઠું પણ થઈ શકે છે અને બીજા વિસ્તારોની અંદર સામાન્ય છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે। એ સાથે જોવા જઈએ તો બીજા 5 જિલ્લા એવા છે જેની અંદર અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતાઓ છે। આ વિસ્તારોમાં પણ એકલ દોકલ સેન્ટરની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદનું પ્રમાણ વધારે રહેશે। બાકી ઓલ ઓવર આ 5 જિલ્લાની અંદર સામાન્યથી છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતા અમે માની રહ્યા છે। એ સાથે જે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારો છે તેમાં વધારે પડતા વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે, ત્યાં ઝાપટાઓ બહુ ઓછા પડશે। આ એક ચોક્કસથી છે કે વધારે પડતા ઘાટા વાદળ થશે એટલે એવું બની શકે કે અમદાવાદ, ગાંધીનગરના અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર એકલ દોકલ સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા કે છાટછૂટ થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે, પણ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા બહુ જોવા નહીં મળે। એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેની અંદર નર્મદા, તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ ઝાપટાઓ પડે ને એકલ દોકલ સેન્ટરની અંદર એકદમ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જોકે દક્ષિણ ગુજરાતની અંદર તીવ્ર માવઠાની શક્યતાઓ નથી, એકદમ છૂટું છવાયું અને હળવું માવઠું થાય તેવી શક્યતાઓ છે, પણ દક્ષિણ ગુજરાતની અંદર પણ માવઠાની શક્યતાઓ તો રહેલી છે। એ સાથે કચ્છના ભાગોની અંદર વાત કરવા જઈએ તો કચ્છના ભાગોની અંદર વધારે પડતા ઘાટા વાદળ છવાયેલા રહેશે અને ખાસ કરીને કચ્છની અંદર 27 અને 28 ડિસેમ્બર એમ 2 દિવસ સુધી વધારે પડતા ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે અને વિઝિબિલિટી ડાઉન થઈ જશે, એટલે કચ્છની અંદર પણ વાદળછાયું વાતાવરણ વધારે રહેશે। કચ્છની અંદર ઝાપટાની શક્યતાઓ ખૂબ ઓછી છે। આ કદાચ બની શકે કે રાપર તાલુકાની અંદર છૂટાછવાયા એકલ દોકલ સેન્ટરની અંદર ઝાપટા પડી જાય અને એમાં પણ રાપરની અંદર જે આપણે વાગડ વિસ્તાર કહેવાય છે એની અંદર જે આપણે સામખિયાળીથી આડેસરના વિસ્તારો છે એમાં કદાચ સામાન્ય છાટછૂટ થઈ શકે છે અને ધોળાવીરા જે છે એ વિસ્તારની અંદર પણ સામાન્ય છાટછૂટની શક્યતાઓ છે। બાકી કચ્છના મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે, ઝાપટાઓ પડવાની શક્યતાઓ ખૂબ ઓછી રહેલી છે।
સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે એ સુરક્ષિત છે, માવઠાની શક્યતાઓ નથી, પણ કચ્છના અમુક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે. જે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે માવઠું થાય તેવી શક્યતાઓ માનવા જઈએ તો એ જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના અમુક જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારો એવા હશે કે સુરેન્દ્રનગરના છૂટાછવાયા વિસ્તારોની અંદર એકદમ સામાન્ય ઝાપટાઓ કે છાંટછૂટ થઈ શકે છે. અને એ સાથોસાથ બોટાદ, ભાવનગર અને અમરેલી આ 3 જિલ્લા એવા છે કે એમાં પણ સામાન્ય છૂટાછવાયા એકદમ નોર્મલ છાંટછૂટ થાય તેવી શક્યતાઓ છે. જો કે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ છે, સુરેન્દ્રનગર હોય, બોટાદ, ભાવનગર કે અમરેલી હોય, એમાં કોઈ તીવ્ર માવઠાની શક્યતાઓ નથી, પણ એકદમ સામાન્ય છાંટછૂટ થાય તેવી શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ કચ્છની સાથોસાથ ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે, વિઝિબિલિટી ડાઉન જોવા મળશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો રાજ્યભરની અંદર મોટા ભાગના વિસ્તારોને આ માવઠો આવરી લેશે અને મોટા ભાગના વિસ્તારોની અંદર આ માવઠાની અસર થશે. જો કે આ માવઠું છે એ સાર્વત્રિક થવાનું નથી. જે જિલ્લાઓમાં માવઠું થવાનું છે, જે જિલ્લાઓના આપણે નામ જણાવવામાં આવ્યા છે, એ જિલ્લામાં પણ સાર્વત્રિક આખા જિલ્લામાં વરસાદ ન થાય, પણ છૂટાછવાયા અમુક તાલુકાઓમાં કે અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે. અને દરેક જગ્યાએ ગાજવીજનું પ્રમાણ જોવા નહીં મળે. રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે ગ્રામ્ય વિસ્તારો હશે એમાં ગાજવીજની શક્યતાઓ છે. જ્યાં ગાજવીજ થશે ત્યાં તીવ્ર માવઠું પણ થઈ શકે, ત્યાં માવઠાનું પ્રમાણ પણ વધારે રહી શકે છે. એટલે મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. ઘણી જગ્યાએ માવઠાના ઝાપટા પડશે અને અમુક વિસ્તારની અંદર ધુમ્મસ ભર્યું અને કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહે એવી શક્યતાઓ છે. એટલે 2024નું વર્ષ છે એ પૂર્ણતાને આરે છે. એનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે, ત્યારે છેલ્લા અઠવાડિયાની અંદર ખેડૂતો માટે આ એક ચિંતાનો વિષય છે. માવઠું થવાનું છે. આ માવઠાની અસરમાંથી આપણે 28 તારીખે મોડી રાત સુધીમાં મુક્ત થઈ જશું અને 28 તારીખે મોડી રાતથી આપણું વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જાય અને 29 તારીખથી રાબેતા મુજબનું પાછું શિયાળુ હવામાન ચાલુ થાય તેવી શક્યતાઓ છે. એટલે કે આ માવઠાનો જે એક માહોલ છે, જે આપણે ધુમ્મસભર્યું વાતાવરણ છે, ભેજનું પ્રમાણ આપણી ઉપર વધી ગયું છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં વધુ પડતો ભેજ છે, એને કારણે આપણે આવનારા 2 દિવસ સુધી ઠંડીમાં થોડીક રાહત મળશે, થોડીક ઠંડી ઘટશે અને છેલ્લા 2 દિવસથી થોડુંક ઠંડીમાં ઘટાડો પણ જોવા મળ્યો છે અને હજુ પણ આવનારા 2 દિવસ ઠંડીનું પ્રમાણ થોડુંક ઓછું રહે. પણ જેવું આ સાયક્લોનિક સર્ક્યુલેશન આપણી ઉપરથી પસાર થઈને દૂર નીકળી જશે અને ભેજનું પ્રમાણ ઘટશે એટલે 29 ડિસેમ્બરથી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થાય અને રાજ્યભરની અંદર ફરીથી પાછો શિયાળો જામે તેવી શક્યતાઓ છે. જોકે 29 તારીખથી લઈ અને 29, 30 અને 31 એ 3 દિવસ ડિસેમ્બરના છેલ્લા એવા હશે કે 3 દિવસ દરમિયાન જે ઠંડી પડશે એ ડિસેમ્બર મહિનાની સૌથી વધારે ઠંડી આ 3 દિવસ દરમિયાન હશે. એટલે કે ચાલુ વર્ષે 2024ના ડિસેમ્બર મહિના દરમિયાન જેટલી ઠંડી પડી છે એમાં સૌથી વધારે ઠંડી છે એ 29, 30 અને 31 ડિસેમ્બર દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ પણ અમે માની રહ્યા છીએ. એ સાથે માવઠું અને ઠંડીના માહોલ સાથે 2024નું વર્ષ પૂર્ણ થશે. પછી 2025ના વર્ષમાં જે જાન્યુઆરી મહિનો ચાલુ થવાનો છે એમાં આગોતરા એંધાણ તરીકે અમે એટલું કહી શકાય કે 5 જાન્યુઆરીથી લઈ અને 15 જાન્યુઆરી આ 10 દિવસ એવા હશે કે જેની અંદર રાજ્યની અંદર તીવ્ર ઠંડીનો માહોલ જોવા મળશે અને એક પ્રકારે કોલ્ડ વેવ જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે જે જાન્યુઆરી મહિનામાં જે ઠંડી પડવાની છે એ છેલ્લા 5-7 વર્ષની અંદર ક્યારેય ન પડી હોય એટલી તીવ્ર ઠંડી પડવાની છે. એક પ્રકારે જાન્યુઆરી મહિનો જે 2025નો જાન્યુઆરી મહિનો છે એ ઠંડીની અંદર એક નવો રેકોર્ડ સ્થાપે તેવી પણ શક્યતાઓ છે. એટલે અત્યારે આપણે ડિસેમ્બર મહિનો છે એ માવઠા સાથે પસાર થશે અને જાન્યુઆરી મહિનો છે એમાં ખૂબ ઠંડીનું જોવા મળે તેવી શક્યતાઓ છે. આ સાથે આ જે હવામાનમાં જે અસર છે, આ બદલાવ છે અને આને કારણે જે શિયાળુ પાકને શું અસર પડે એના વિશે પણ અમે એક વિડીયો છે એ મૂકેલો છે. એ ખાસ કરીને પરમ દિવસનો વિડીયો જોઈ લેવો જેથી કરીને એમાં તમામ માહિતી મળી જાય. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, પણ આવતીકાલે આ માવઠું અને આવનારા દિવસના હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરીશું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી અને કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજની લિંક આપેલી છે, ફેસબુક પેજને પણ ફોલો કરજો. હાલ આ વિડીયોની અંદર એટલું જ, રજા આપશો. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે